પાર્ટ 3 પાર્ટ 2 ની અંદર આપણે વાત કરી ગયા બે પેશીઓ વિશે અથવા સોરી બે ટોપિક વિશે વાત કરી ગયા। હવે આગળ આપણે જો વાત કરીએ છીએ તો પાર્ટ 3 ની અંદર નવી પેશીથી શરૂઆત કરશું, નવા ટોપિકથી શરૂઆત કરશું। શરીરને આધાર આપતી પેશી, તમે સ્વાભાવિક છે કે અધિચ્છદ પૂરું થયા સંયોજકની વાત આવશે એટલે સંયોજક પેશી આધારિત કહી શકાય। તો આધાર આપતી પેશી છે, કઈ પેશી છે? સંયોજક પેશી। અધિચ્છદ સપાટી પર સ્નાયુ ચેતા ન જ આવે, બરાબર। અહીંયા આગળ નીચેની પેશી જે છે તો નીચેનામાંથી કઈ પેશીનો સમાવેશ વિશિષ્ટ સંયોજક પેશીમાં થતો નથી? વિશિષ્ટ સંયોજક નથી। રુધિર વિશિષ્ટ સંયોજક, કાસ્થી અસ્થિ વિશિષ્ટ સંયોજક ન થતો હોય તેનો આવશે મેદપૂર્ણ। પણ ચોપડીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશિષ્ટ સંયોજક તરીકે એનો ઉલ્લેખ કર્યો છે, પણ એ મેદપૂર્ણ એ વિશિષ્ટ સંયોજક તરીકે આવી રીતના હોય તો એને નહીં ગણવાનું, અને કદાચ બધા જ કીધું હોય એમાં મેદપૂર્ણનો વાત કરી હોય તો એનો ઉલ્લેખ કરવાનો, કારણ કે ચોપડીમાં એવી રીતના વાત થયેલી છે એટલા માટે તમે ચોપડી જોઈ શકો છો। ઓકે, આગળ વાત કરીએ સંયોજક પેશીના મુખ્ય પ્રકાર કેટલા? તો સંયોજક પેશીના મુખ્ય પ્રકાર 3 છે, બરાબર। કયા 3 પ્રકાર છે? શિથિલ સંયોજક, સઘન સંયોજક અને વિશિષ્ટ સંયોજક। ઓકે, એ 3 પ્રકાર છે મુખ્ય કોના? સંયોજક પેશીના। એમાં વિશિષ્ટમાં આપણે કોણ આવે? તમે ભણી ગયા। સઘનમાં નિયમિત અનિયમિત આવે એની વાત આવે, શિથિલ તો તમને બધાને ખબર જ છે। તો એ મુખ્ય પ્રકાર કેટલા છે? 3 પ્રકાર છે। સંયોજક પેશી એટલે શું? તો કોઈ પણ પેશી હોય તો એમાં કોષ તો હોય જ, કોષ સિવાય બીજું કોણ હોય છે? તંતુકો ન હોય, તંતુઓ છે એની અંદર તંતુકો હોય છે, કોષ તંતુ હોય, આધારક દ્રવ્ય મુખ્ય, મેટ્રિક્સ મુખ્ય હોય છે। તો અહીંયા આપણો જે આન્સર બને છે એ આન્સર શું બનશે? કોષ તંતુઓ આધારક દ્રવ્ય એટલે કે મેટ્રિક્સ મુખ્ય હોય છે। ઓકે, આપણે સંયોજક પેશીના ઘટકની વાત કરી। ત્યાર પછી સ્નાયુબંધ એટલે શું? સ્નાયુબંધ એટલે સ્નાયુ વચ્ચેનું જોડાણ નહીં મિત્રો, યાદ રાખશો આ ખોટું છે, બરાબર। અસ્થિ વચ્ચેનું નહીં, અસ્થિ અને સ્નાયુ, પણ અહીંયા સ્નાયુ ખાસ આપણે એક પણ લખી શકો છો। વધારે સ્પષ્ટ કરું તો કંકાલ સ્નાયુ અને અસ્થિ વચ્ચેનું જોડાણ આપણો રાઈટ આન્સર બને છે 3C, બરાબર। ત્યાર પછી આગળ વાત કરીએ અસ્થિબંધ એટલે શું? તો અહીંયા અસ્થિ વચ્ચેનું જોડાણ આવશે, તો અસ્થિ વચ્ચેનું જોડાણ છે, બરાબર। ઓકે, સ્નાયુ વચ્ચેનું કોઈ જોડાણ હોતું નથી। ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ સ્નાયુબંધ કોને જોડે છે? હમણાં જ આપણે વાત કરી સ્નાયુબંધ છે તો કંકાલ સ્નાયુ અને અસ્થિને જોડે। કંકાલ સ્નાયુ છે એ સંયોજક પેશી છે, અને સંયોજક પેશી અને બીજી પેશી આવે કંકાલ એટલે કે અસ્થિ, તો બે સંયોજક પેશીના જ પ્રકાર થયા। તો અહીંયા સ્નાયુબંધ કોને જોડે છે? બરાબર, તો સ્નાયુબંધ છે તો સ્નાયુ પેશી આવી શકે, બરાબર, જે ખાસ કરીને રેખિત સ્નાયુ છે, અને સંયોજક પેશી એટલે કે જે અસ્થિ આવી શકે। તો આવું પણ પ્રશ્ન પૂછાય છે, બરાબર। તો આપણો આન્સર જે બની શકે, આમ સ્નાયુ પેશી પણ પહેલા લખી શકો, સંયોજક પેશી પછી લખી શકો, ચાલે। ઓકે, આપણો આન્સર અહીંયા બી બને છે। પુખ્તમાં જોવા મળતા અસ્થિ છે એ અસ્થિ જ્યારે પુખ્તમાં જોવા મળે છે તો ભ્રૂણમાં એ કાસ્થિ હોય છે, ભ્રૂણમાં, બરાબર। અને એ કાસ્થિને કેલ્સિફાઈડ કાસ્થિ કહેવાય। શું કહેવાય છે? કેલ્સિફાઈડ કાસ્થિ। આમ તો કાસ્થિના ઘણા પ્રકાર છે, એમાં ગર્ભ અવસ્થા દરમિયાન ચૂનાયુક્ત કાસ્થિ પણ કહેવાય છે। આ નોલેજ માટે છે, યાદ રાખી શકો છો। ચૂનાયુક્ત કાસ્થિ કહી શકો છો, કેલ્સિફાઈડ કાસ્થિ કહી શકો, જે ભ્રૂણ અવસ્થામાં મુખ્ય બંધારણમાં જોવા મળે છે, જે પુખ્તમાં પછી અસ્થિમાં ફેરવાઈ જતા હોય છે। કાસ્થિ પેશીનું શરીરમાં સ્થાન, કાસ્થિ આપણા શરીરમાં ક્યાં હોય છે? તો નાકના ટોચને હોય છે, કર્ણપલ્લવમાં હોય છે, કરોડસ્થમાં, બધા ભાગમાં હોય છે। ઓકે, આગળનો પ્રશ્ન, પ્રવાહી સંયોજક પેશી તરીકે આપણે કોને લઈશું? એક જ વાત છે, પ્રવાહી સંયોજક તરીકે આપણે કોને લઈશું? રુધિરને લઈ શકાય છે। ઓકે, આગળ જોઈએ। આપણે આકૃતિ આપી છે, આકૃતિ મુજબ આપણે ઓળખવાની વાત કરી છે। નીચે આપેલ પેશીઓને ઓળખો, તો પહેલી છે એ કાચવત કાસ્થિ છે, અસ્થિ છે, બરાબર। તો કાસ્થિ અને અસ્થિ, આપણો જવાબ અહીંયા બની જાય છે, કાસ્થિ અને અસ્થિ પેશીઓ છે। કાસ્થિમાં કાચવત કાસ્થિ છે અને અસ્થિમાં સઘન કાસ્થિ છે, બરાબર, અસ્થિ છે। ત્યાર પછીનો પ્રશ્ન, આ પેશી કોમળ અંગોના આધાર તથા રક્ષણ માટે જવાબદાર છે। આધાર અને રક્ષણ માટે કોમળ અંગોની જો વાત કરતા હોય તો એના આધાર રક્ષણ માટે જવાબદાર કોણ બને છે? અસ્થિ બને છે। ઓકે, ત્યાર પછી વાત કરીએ તંતુ ઘટક પેશીમાં કયા કોષો તંતુઓનો સ્ત્રાવ કરે છે? અહીંયા વાત કરી છે તંતુ કોષો છે, બરાબર, એ તંતુઓનો સ્ત્રાવ કરે। માસ્ટ તંતુ, કયા કોષો? માત્ર તંતુ, માસ્ટ કોષો છે એ પેરિનેસ્ટેમાઇન, બૃહદ કોષો છે ભક્ષક કોષો તરીકે, તો તંતુ કોષો આવશે। આમ એમ વાત થઈ હોય કે તંતુ ઘટક પેશીના કોષો ક્યાં છે? તો બધા તંતુ ઘટકના કોષો છે, પણ તંતુઓનો સ્ત્રાવ કોણ કરે છે? તો તંતુ કોષો, બરાબર। આગળ અધિચ્છદ પેશી માટે આધારકીય માળખું, જો અધિચ્છદ પેશીનું આધારકીય માળખુંની વાત આવે, બરાબર, તો જે ખાસ અગત્યની વાત છે, બરાબર, તો એ તંતુ ઘટક પેશી છે, જે
અધિચ્છદ પેશીને આધારકીય માળખું પૂરું પાડે છે. અસ્થિ મેદપૂર્ણ કાસ્થિ નહીં આવે. ઓકે, ચોપડીમાં એની સ્પષ્ટ વાત કરી છે એટલે આપણે યાદ રાખવાનું છે. બે આકૃતિ આપી છે, આ તમને જોઈને ખબર પડી જવી જોઈએ. વધારાના પોષક દ્રવ્યો કે ત્વરિત ઉપયોગમાં લેવાતા પણ તેનું રૂપાંતર થઈને કઈ પેશી, આપણે આપેલા પ્રશ્નોની વાત કરી લઈએ. તમને ખબર છે કે જે તંતુ ઘટક પેશીમાં જે વધારાના પોષક દ્રવ્યો છે એ ન વપરાય તો એ મેદમાં ફેરવાય એટલે પેશી તંતુ ઘટકનું જ રૂપાંતરિત સ્વરૂપ છે એટલે એને કઈ પેશી કહેવામાં આવે છે? મેદપૂર્ણ પેશી કહેવામાં આવે છે. ઓકે, આકૃતિ વાળો પ્રશ્ન લઈએ તો આકૃતિમાં તમને ખબર છે સઘન નિયમિત છે ને સઘન અનિયમિત છે. સઘન નિયમિત અને પછી આવશે સઘન અનિયમિત છે. ઓકે, તો આ રીતે આપણે જોઈ શકાય છે. ત્યાર પછી આકૃતિ આપી છે. આકૃતિ પહેલા આ પ્રશ્નોને વાત કરીએ, થોડુંક આમાં સેટિંગમાં જોવાનું છે પણ આપણે એને કોઈ મતલબ નથી. આપણે તો મતલબ MCQ છે, કેવી રીતના જવાબ સોલ્વ કરવાના છે. તમે પણ વિચારી શકો અસ્થિબંધ અને સ્નાયુબંધમાં કઈ પેશી રહેલી છે. તો આપણે હમણાં જ વાત કરી ગયા સઘન નિયમિત જે છે બરાબર એ અસ્થિ અને સ્નાયુબંધમાં આવેલી હોય છે. તંતુ ઘટકની આકૃતિ છે. આ કોષ છે બૃહદ કોષ છે, તમે જાણો છો બરાબર. જોઈએ તંતુ ઘટકમાં P અને Q કોષો ક્યાં છે? તો P છે બૃહદ કોષ છે બરાબર અને આ છે તંતુ કોષ છે બરાબર. શ્વેત તંતુ છે સફેદ જે સમૂહમાં આવેલા હોય છે. તો બૃહદ કોષ અને તંતુ કોષ છે. તો બૃહદ કોષ અને માસ્ટ કોષ નથી. ઓકે, તો અહીંયા આપણો આન્સર એ બને છે. આગળની વાત કરીએ મેદ પેશીનું કાર્ય શું? તો શરીરમાં ઉષ્મા જાળવી, વધારાના પોષક દ્રવ્યો, આ બે આવ્યા એટલે આપણે સીધું જ વહી જવાનું, વધારે નહીં વિચારવાનું, આંતરબંધમાં હોય છે. ઓકે, તો અહીંયા આપણે જે કંઈ વાત કરી તો એ સંયોજક પેશીના પ્રકારો લગભગ બધા આપણે જોયા, એના પ્રશ્નો જોયા બરાબર. તો અહીંયા પાઠને આપણે પૂરો કરીએ છીએ. તમારો સૌનો આભાર માનું છું. આપણે આગળ નવા ટોપિકમાં નવા પાઠમાં ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો, અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.